રાજકોટમાં વધુ એક નમકીન બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગી છે। નાકરવાડી નજીક વેફર નમકીન બનાવતી કેબીઝેડ કંપનીમાં સવારે 9 વાગ્યે આગ લાગતા દોડધામ મચી છે। ઘટનાની જાણ ફાયર વિભાગને કરાતા શરૂઆતમાં એક અને બાદમાં આગ વિકરાળ હોવાથી વધુ 4 ગાડી સ્થળે બોલાવવામાં આવી છે। હાલમાં 50થી વધુ ફાયર ફાઇટરો દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ થઈ રહ્યો છે। હાલમાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી, પણ આગના કારણે મોટું નુકસાન થવા પામ્યું છે। રાજકોટમાં નમકીન બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગતા બીકેઝેડ ફ્રૂટ લિમિટેડ નામાનીએ HR મેનેજમેન્ટ સત્યાજીત ઝાલાએ જણાવ્યું કે અહીં સવારે 9 વાગ્યાનો સમય છે। 9:15 આસપાસ મને કોલ આવ્યો હતો કે કંપનીમાં આગ લાગી છે, જેથી મેં તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી। ચોખડા સર્કલથી ફાયરની ગાડીઓ સાથે જ આવ્યો હતો। વેફર્સ અને નમકીનની કંપની હોવાથી આગ વધુ ફેલાય તેવું તમામ મટીરિયલ હોવાથી આગ વધારે ફેલાઈ છે। આગ લાગવાના પાછળનું કારણ હજુ સામે આવ્યું નથી। કંપનીમાં 200 થી 250 જેટલા કર્મચારીઓ કામ કરે છે। તમામને સલામત બહાર કાઢી લેવામાં આવ્યા હતા અને પાણીની ને બધી અત્યારે વ્યવસ્થા ચાલુ છે, જે તમે જોઈ શકો છો। કેટલા લોકોને બચાવી લીધા હતા? અંદર પ્લાન્ટમાં 200 થી 250 માણસો કામ કરતા હતા। બધાને સેફલી બહાર નીકાળી કારણ શું? કારણ પ્રાથમિક કારણ હજી બંધ છે, કોઈને જાણ આ બોલાવવા માટેના જે પ્રયાસો થાય છે હું અહીંયા થયેલ છે એવું જાણવા મળેલ નથી। અત્યારે મેકેનિકલ ફોર્મનો મારો આપ જોઈ શકો છો, અને અહીંયા તેલની ટેન્ક હોય જે વધારે ઉપડી ગઈ હોય એની ઉપર મેકેનિકલ ફોર્મનો મારો ચાલુ છે। કેટલા વાગે આગની આ ઘટના બનીને તમે ક્યારે પહોંચી? 2 કલાક થઈ અને અમે 20 મિનિટના ગાળાની અંદર અહીં પહોંચી ગયા હતા। કારણ અકબંધ છે, જાણવા મળેલું નથી। રાજકોટ તાલુકાના સુકલ પીપળિયા ગામે કેબીઝેડ કંપનીમાં આગ લાગેલી છે। આગનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી, પણ બોઇલર ઉપર આગ લાગવાથી વધુ ફેલાઈ હોય તેવું જાણવા મળ્યું છે। હાલમાં ફાયર વિભાગની મદદથી આગ કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે। કંપનીના ફાયર NOC અંગે સવાલ કરતા જણાવ્યું કે હાલમાં અમે તેની તપાસ કરી નથી। હાલમાં તો આગને કાબૂમાં લેવાની કામગીરી શરૂ છે। કોઈ માનવ મૃત્યુ થયાનું અમારું ધ્યાને આવેલ નથી। માલ મિલકતને નુકસાન થયું હોય તેવું જણાય છે। આગ લાગી ત્યારે અંદર રહેલા કર્મચારી બહાર આવી ગયા હતા। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ TV ન્યૂઝ, સુરત।